નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ સોડોડિયા અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આવો જોઈએ એક સમજવા જેવી વાત કે કરોડો રૂપિયાનો માલિક એવા એક ડોક્ટર જે સૌથી સફળ પોતાની જિંદગી છે એ હારી ગયા. મહારાષ્ટ્રમાં હજારો દર્દીઓ આ ડોક્ટર પાસે ઓપરેશન કરાવવા માટે મહિનાઓ સુધી રાહ જોતા હતા. વાત કરવી છે સોલાપુરના રત્ન પ્રખ્યાત ન્યુરોસર્જન ડોક્ટર શિરીષ વલસંગકર, જે અપાર સંપત્તિ, પ્રતિષ્ઠા અને બુદ્ધિના પ્રતીક હતા. તેમણે માથામાં ગોળી મારી અને પોતાનો જીવ દેવાનો પ્રયાસ કર્યો અને અંતે ઘાયલ થઈ અને મૃત્યુ પામ્યા. મિત્રો, વાત કરવી છે સોલાપુર જિલ્લાના આ ડોક્ટરની. સોલાપુર જિલ્લાની અંદર એકમાત્ર વ્યક્તિ હતા કે જેની પાસે પોતાનું ચાર્ટર્ડ પ્લેન હતું અને એમણે એક રાત્રે તેમના પરિવાર સાથે રાત્રિ ભોજન કર્યું. પછી એમના રૂમમાં ગયા અને ત્યાર પછી એ હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં જઈ અને એમણે પોતાના માથામાં ગોળી મારી લીધી. ડોક્ટરે તેમને બચાવવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ અંતે પોતાનો જીવ છે એ ગુમાવી દીધો. મિત્રો, વાત છે પદ, પૈસો અને પ્રતિષ્ઠા એ શાંતિ આપવાના સાધનો નથી, એ આના પરથી નક્કી થાય. ડોક્ટર શિરીષ વલસંગાકર મહારાષ્ટ્રના સોલામાં પ્રેક્ટિસ કરતા હતા. ભારતના નામાંકિત ન્યુરોલોજીસ્ટ પૈકીના એક ડોક્ટર. તેમણે માત્ર સોલાપુરમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વમાં તેમની તબીબી સેવાઓ પૂરી પાડી છે. એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે લોકો મહિનાઓ સુધી રાહ જોતા અને રાહ જોવી પડતી અને એ વિષયમાં એ પોતે નિષ્ણાંત હતા. ડોક્ટર શિરીષ વલસંકરે શિવાજી યુનિવર્સિટી અને રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન લંડનમાંથી પોતાની MBBS, MD અને MRCPની ડિગ્રી મેળવી હતી. ડોક્ટર શિરીષ વલસંકરના પુત્ર ડોક્ટર અશ્વિન અને પુત્રવધુ ડોક્ટર સોનાલી આ પણ બંને ખૂબ સારા ન્યુરોલોજીસ્ટ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ સમયના દેવેન્દ્ર ફડણવીસે તેમને ન્યુરોલોજી સેવામાં યોગદાન બદલ શ્રેષ્ઠ ન્યુરોલોજીસ્ટના એવોર્ડથી એમને સન્માનિત કર્યા હતા. ડોક્ટર શિરીષ વલસંકર પાસે અઢળક સંપત્તિ હતી. તેઓ લોકોની સારવાર માટે પોતાના ખાનગી હેલિકોપ્ટરમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના બીજા પ્રાંતમાં મુલાકાત લેતા હતા. શારીરિક રીતે પણ સંપૂર્ણ ફિટ હતા. સંપત્તિનો કોઈ એની પાસે તોટો ન હતો, એટલે ઘટતી ન હતી. સંતાનો પણ ટોટલ સેટ થયેલા હતા. સમાજમાં પ્રતિષ્ઠા પણ ખૂબ હતી. આ બધું જ હોવા છતાં ડોક્ટર શિરીષ વલસંકરે પોતાના જ બંગલામાં જાતે જ પિસ્તોલ મારી અને આત્મહત્યા કરી લીધી. જે હોસ્પિટલની અંદર જે અનેક દર્દીઓની સારવાર કરતા હતા એ જ હોસ્પિટલની અંદર એમણે એમના અંતિમ શ્વાસ લીધા. મિત્રો, જીવનમાં પદ, પૈસો અને પ્રતિષ્ઠા આ અગત્યના છે, પરંતુ સર્વસ્વ નથી. જેના ખંભા ઉપર માથું મૂકી અને રોઈ શકે, જેને તમારા મનની મૂંઝવણ કોઈ જાતના સંકોચ વગર કહી શકો, એવું જીવનમાં કોઈ મિત્ર કે પાત્ર જો તમારી પાસે ન હોય તો સમજી લેવું કે તમારી પાસે આ બધું જ હોવા છતાં તમે દુનિયાના સૌથી ગરીબ માણસમાં છો. કારણ કે પદ, પૈસો કે પ્રતિષ્ઠા મેળવવાની દોડમાં સંબંધોને ખોવા મળ્યા છે. આજના સમયની અંદર આ ખાસ વાત ચાલી રહી છે. મિત્રો, અહીં વાત છે કે પદ, પૈસો અને પ્રતિષ્ઠા એ જીવનની દરેક વસ્તુ નથી. બધું હોવા છતાં પણ જો તમારું દુઃખ અને તમારી આપત્તિ છે એ કોઈની સાથે વર્ણન ન કરી શકો અથવા તો કહી ન શકો એવા મિત્રો અથવા તો એવા પાત્ર જો જીવનની અંદર ન હોય ને, તો આ સમયે છે ને પદ, પૈસો અને પ્રતિષ્ઠા કામ નથી આવતો. એનું જીવતું જાગતા ઉદાહરણનો આ વિડીયો છે. તો દોસ્તો, આપને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરી અને જણાવશો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.